પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીનો આજે જન્મદિવસ અનેક કાર્યક્રમો થયા છે। આ જન્મદિવસની ઉજવણીમાં ખાસ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા પણ જોડાયા છે। અટલ બિહારી વાજપેયી અને હાલ અત્યારે જે ભાજપ સુશાસન દિવસ તરીકેની પણ ઉજવણી કરતા હોય ત્યારે આ એક વિશેષ ઉજવણીમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જોડાયા અને અનેક લોકોને માહિતી આપી છે। પૂર્વ વડાપ્રધાન તથા ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસ નિમિત્તે ઉજવાતા સુશાસન દિનના અવસરે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે માન્ય ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય ઉદ્ઘાટન કરાયું છે। આ પ્રદર્શનીનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। પ્રદર્શનીમાં અટલ બિહારી વાજપેયીના જીવન વિચારો કાવ્ય સર્જન અને દેશના વિકાસમાં તેમના યોગદાનને રજૂ કરતી તસવીર અને માહિતીસભર દસ્તાવેજો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે। સુશાસન દિન નિમિત્તે આયોજિત આ પ્રદર્શની જનતાને સારા શાસન રાષ્ટ્રીય ભાવના અને નેતૃત્વના મૂલ્યો વિશે પણ પ્રેરણા આપશે। આજે અટલ બિહારી વાજપેયીજી ભારત રત્ન પરમ શ્રદ્ધેય એવા અને એનડીએના પ્રધાનમંત્રી તરીકે એમને જે સુશાસનનો મંત્ર આપ્યો એમનો આજે જન્મજયંતિ છે। આ 100મું જન્મજયંતિ છે। આખું વર્ષ અટલ સ્મૃતિ વર્ષ તરીકે ભારતીય જનતા પાર્ટી મનાવવાની છે। અનેક કાર્યક્રમોનું આયોજન આ નિમિત્તે કરવામાં આવ્યું છે। સવારે શહેર કાર્યાલય ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ, ત્યારબાદ એસએસજી હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ અને આજે નવલખી મેદાન ખાતે અત્યારે અત્રે પ્રદર્શનીનું આયોજન થયું છે। જેમાં અટલ બિહારી વાજપેયીજીના જીવન ચરિત્ર પર આખી પ્રદર્શનીનું અહીંયા નિદર્શન થવાનું છે। આ પ્રદર્શની માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન જગદીશ વિશ્વકર્માજીના હસ્તે એનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે। સૌ નાગરિકોનું અપીલ કરું છું કે આપણે આ અટલજીના જીવનની જે પ્રદર્શની એ મુકાઈ છે આપ સૌ એને નિહાળો અને અટલજીના જે સિદ્ધાંતો ઉદ્દેશો અને આદર્શો હતા એને આપણે અનુસરવાનો પ્રયત્ન કરીએ। ધન્યવાદ।